જૂનાગઢના વાંઝાવડમાં નિમ્ન સ્તરની માનસિકતા જાહેર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દીકરીના જન્મ થવા બદલ માસૂમ દીકરી અને તેની માતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ લગ્ન થયા ત્યારથી જ મહિલાને શારીરિક તેમજ માનસિક રીતે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ પણ ગર્ભ પરીક્ષણ કરાવી દીકરી હોવાનું માલુમ પડતા અબોર્શન કરાવવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જે સમગ્ર ઘટનાને કારણે પીડિતાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ સાસુ, પતિ અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ ગાયત્રી આશિષભાઈ મેઘાણી છે. હું વાંચાવાડમાં રહું છું, શાક માર્કેટ પાસે. મારા ઘરમાંથી મારીને કાઢી મૂકેલ છે. ત્યારથી છોકરીનો જન્મ થયો છે, પ્રેગ્નન્સીમાં રહી હતી ત્યારથી મને ટોર્ચરીને બહુ હેરાન કરે છે. માનસિક માઇન્ડ મારું કરી નાખ્યું છે. ઘરમાંથી મારીને ધમકાવીને કાઢી મૂકી છે. મારે મોદી સરકારની યોજના છે તો એ બેટી બચાવ છે તો એમાં પેલા અમારે રહી હતી પ્રેગ્નન્સી, તો ત્યાં મારે અબોર્શન કરાવી નાખ્યું હતું. મને ખબર છે, જોઈને સોનોગ્રાફી માકડી હોસ્પિટલમાં છે. મારા લગ્ન 8 વર્ષ પેલું જઈને મારો છોકરો છે એ 8 વર્ષનો છે, 7 વર્ષનો એને મરવાય નથી દેતા અને માની મમતાથી મારે અલગ કરી નાખ્યું છે. બેબી આવીને વર્ષ થયો છે. સાસરિયામાં છું હું 6 વર્ષથી. મારે ન્યાય જોઈ છે. સરકાર મને બેટી બચાવનું કહે છે, મોદી સરકાર, તો મને મારે શું છોકરીનો શું એનો મળશે લાભ? એને ન્યાય શું મળશે? મને ન્યાય મળશે તો એને ન્યાય મળશે. છોકરી સાથે મારે તો ન્યાય જોઈ છે. મને સાસરિયા પક્ષમાં મારે એમ જ કે છે કે તું વહી જાય, મને નથી જોતી છોકરી, મને અમે નહીં રાખી, મોટી થાય ને પછી અમે રાખશી, વિચાર કરશી તો, બાકી તું રાખ ને તુંય મને નથી જોતી. મારે છૂટાછેડા જ જોઈ છે. ચેનલની સામે છે, ચાની દુકાન છે, વૈભવટી સેન્ટર. અત્યારે હું અરજી કરવા છે, મને ન્યાય જોઈ છે. પોલીસ સ્ટેશનમાં મહિલા કાળવા ચોકમાં મહિલા પોલીસ સ્ટેશન છે, ત્યાં હું 6 મહિનાથી પિયર રહું છું. સાસરીમાંથી કાઢી મૂકી છે મને. ગઈકાલે રાતે અમે મળવા ગયા હતા છોકરાને, કેટલા દિવસ જોયો નથી. મહિલા પોલીસે મેં કીધું તું મળવાની કોશિશ કરી હતી, તો મળવા ન દીધા ને મારા પપ્પાને એને ગાળું ને આપે ને કે તમે અહીં વયા જાઓ ને અમે ધમકી દીધેલ છે મારા ઘરવાળા. મેં ગઈ રાતે પછી મારું મગજ કામ નતું કરતું, હવે શું કરું? આવી રીતે કરે છે મારા પપ્પાને ધમકી. મેં ફિનાઇલ પીને મેં મારી રીતે આપઘાત કરવાની કોશિશ કરી છે. મેં ગઈકાલે જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ગાયત્રીબેન આશિષભાઈ મેઘાણીએ જે ફરિયાદ આપેલી કે પોતે પોતાના પતિ આશિષભાઈ મેઘાણી, તેમના સાસુ અને નણંદના ત્રાસથી અહીંયા તેનો પરિવાર પણ રાજકોટ રહે છે અને સાસરી પણ રાજકોટ છે, પરંતુ અહીંયા ગિરિરાજનગરમાં તેની ફ્રેન્ડના ઘરે આવેલા હોય અને આ સમય દરમિયાન તેમને ખોટું લાગી જતા ફિનાઇલ પી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયેલા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેમની તબિયત સુધારા પર આવતા પોલીસ સ્ટેશનમાં આવી અને તેમના પતિ, સાસુ તથા નણંદ વિરુદ્ધ જ્યારથી લગ્ન થયા ત્યારથી તેમને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય. વધુમાં તેમનો દીકરો 7 વર્ષનો હોય અને તે તેના પતિ પાસે હોય. તેમને મળવા જતા મળવા દીધેલા નહીં અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપેલી. આ ઉપરાંત 1 વર્ષ પહેલાં તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં આમનો જે ત્રાસ આપવાનું છે પ્રમાણ વધી ગયેલું અને અવારનવાર છે તેને મેણાટોણા બોલતા હોય. તેના સાસુ પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય. આ મુજબની હકીકત લખાવેલી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 352, 351, 3 અને 54 મુજબ મહિલા પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપીઓને છે નોટિસ આપવાની પ્રક્રિયા હાલ શરૂ છે.